જો ષોડશ ગ્રંથ વલ્લભ ગીતા, એમાં સૌથી પહેલાં વલ્લભે કોને યાદ કર્યા? અલૌકિક બાને, યમુનાજીને. તો વલ્લભ પહેલાં બાને યાદ કરે, આપણે પણ પહેલાં યમુનાજીને યાદ કરીએ. એટલે શું કહે છે કે યમુનાજી સો નેહ કરી. માને પ્રેમ કરવાનું છોકરાઓને શીખવાડવું ન પડે. ઓટોમેટિક 9 મહિના ગર્ભમાં રાખ્યો હોય ને, માના લોહીથી સિંચાયો છે. માની ચામડી એની ચામડીમાં આવી છે. માના બધા સ્નાયુઓ એનામાં આવ્યા છે. જો માને પહેલાં જમાનામાં એવું હતું, ખે રોગ થતો. ખે એટલે ક્ષય. માને ક્ષય હોય ને તો તરત બધા કે બાપાને બતાવજો, ક્યાંક છોકરાઓની ન થાય. માને પેલી વાય આવતી હોય ને તો બીએ, બાપા બતાવજો. તો આ બધા ક્યાંથી આ લોચો થયો તૈયાર? મામાંથી ને. તો મા ઉપર દીકરા છોકરીને એટલો પ્રેમ હોય અને છોકરા છોકરીને મા ઉપર પ્રેમ હોય. એટલે આપણને આપણા યમુનાજીમાં એટલો પ્રેમ અને યમુનાજીને આપણા ઉપર. એટલે જ યમરાજાને જમવાનું કીધું ભાઈ બીજનું, બેન માગ, તું તો ઠાકોરજીની પટરાણી છે, અમે તને શું આપવાના? છતાંય ભાઈ પાસે કાંઈક તો કાપડું માગ. ઓલી કહેવત છે ને, ઊંટ મરે ને તોય મારવાડ સામું જુએ. મર્સિડીઝ ગાડીમાં બેન રાખડી બાંધવા ભાઈને ગઈ હોય, ભાઈ રિક્ષા ચલાવતો હોય, એક રૂમ રસોડામાં ભાડે રહેતો હોય, એ ભાઈ 11 રૂપિયા આપે ને, એ બેન સાચવીને રાખે, મારા ભાઈ આપ્યા છે. તો આપણા યમુનાજીએ, ભાઈ મારી પાસે તો બધું જ છે, પણ મારા આ જીવ છે ને એની સન્મુખ ન થતો. એટલે વૈષ્ણવને લેવા માટે વિષ્ણુદૂત આવે, યમદૂત ક્યારેય ના આવે. એનું પ્રગટ પ્રમાણ વલ્લભે આપ્યું. યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવર્યથા ગોપિકા. અરે મારા વાલા, શું કામ ગભરાવું છું? યમુનાજી જો આપણી મૈયા, તો આપણે એના છોરા થયા. તો યમુનાજીના ભાઈ કોણ? યમરાજા, મામા થયા ને. તો મામાને ઘરે માણિયાઓને આનંદ આવે કે બીવાનું હોય? આપણે જરાય ડરવાની જરૂર નથી, કારણ યમરાજા કોઈ દી આપણને લેવા નહીં આવે. એનો મતલબ નહીં મૃત્યુ ન આવે, મૃત્યુ તો આવવાનું જ, પણ આપણને વિષ્ણુદૂત લેવા આવે, ઠાકોરજીના દૂત. એટલે આપણે જરાય ગભરાવાની જરૂર નથી. બોલો વલ્લભા. વાંગ મુક્તાવલી. અદંભ સર્વથાપેક્ષા રહિત કરુણાપર વિચાર્ય વર્ણમ શ્રીમદ આચાર્ય પદ સંશ્રય સ્વસેવકાય શુદ્ધાય સતતમ પ્રયત્નાત્મને પ્રયચ્છેત સ્વરૂપમ તો ફલરૂપતયા પુનઃ. ગુજરાતી. નિર્દંભ રહી, કોઈ પણ જાતની, જો મૂળ આવ્યું, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કેવળ કરુણાપરાયણ બની શ્રીમદ આચાર્ય ચરણનો આશરો રાખી કેવળ વરણભાવ વિચારી, એટલે કે કૃપા કરવા ખાતર મારે આ જીવન પર, આ જીવ ઉપર કૃપા કરવી જ, એવો ભાવ રાખી એવા પોતાના વિશુદ્ધ અંતઃકરણ અને આચરણવાળા તેમજ આત્મસંયંતી સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ વલ્લભકુળ બાલકે પધરાવી આપવું. આખું આ રીત કઈ આપી? ઠાકોરજીને પુષ્ટ કરવાની. એમાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એક જ, મારે આ મારા વલ્લભનો છે એટલે મારે આનું હિત કરવાનું છે, એટલે એના યોગક્ષેમ હિત માટે હું આ પધરાવી દઉં છું, એવો ભાવ રાખી અને વલ્લભકુળ બાલકે કેવી રીતે પુષ્ટ કરવું, શું કરવું, કેમ ધરાવવું, બધી રીત આગળ આપી અને એમના માથે પધરાવી દેવું. આનું વરણ વિચાર્યું છે. જો બ્રહ્મસંબંધ ના લઈએ, ઘણા એમ કે બ્રહ્મસંબંધ ન લઈ ઠાકોરજી પુષ્ટ કરાવાય,
પણ તમને અધિકાર જ નહીં, આવવા જ ન દે. અમુક જગ્યાએ ગોયણી કરે ને એમાં એમ કે સુહાસણ જોઈએ, સુહાગીન જોઈએ. હવે તમે કુંવારા પગ ધોવડાવો જ ન હાલે. આ તો જે હોય એનું છે. આજે ઘણાય ફોન કરે, ઈલાબેન ઠાકોરજી પધરાવ્યો, હવે નિવેદ કરાય. મારા વાલા પ્રભુમાં બધું આવી ગયું. આજે એક પેલા વાસ્તુશાસ્ત્રના બેન હતા, એનો વિડીયો આવ્યો હતો. એ કે મને મંગળ નડે છે. એ કે તારા ભાઈ બહેનનું મંગળ કર, તને કાંઈ નહીં નડે. એ કે મને શનિ નડે છે. મા બાપના ચરણમાં રહે, મા બાપની સેવા કર, શનિ તારાથી આઘો વયો જશે. એ કે ચંદ્રનું શું કરવું? તો કે કૃષ્ણચંદ્રની સેવા ઘરમાં કર. કોઈ ચંદ્ર, એણે બધું જે વિવરણ કર્યું હતું, હવે એ મને તો સેવ કરતા નથી આવડતું કે મને મોકલતા નથી આવડતું. એટલું બધું ભણેલા એ બેન, અને એણે જે વર્ણન કર્યું કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે એને કોઈ ગ્રહ નડે જ નહીં, એના પર ઠાકોરજીનો અનુગ્રહ છે. આજે હું રાષ્ટ્રપતિની પત્ની હોઉં અને પછી કોઈ પ્રધાન હોય, એ મને એમ કહે કે તમે અહીંયા નહીં આવો તો તમને જોઈ લેશો, તો હું કહું ભાઈ આગળ જવા દે, પહેલાં તારી બદલી તને જ પહેલાં કઢાવું. તો આપણે તો ભાઈ રાષ્ટ્રપતિવાળા, રાષ્ટ્રપતિને બનાવવાળો બાપ આપણા ઘરે બેઠો છે, પછી આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર છે મારા વાલા? પછી શું કામ નિવેદ? પછી શું કામ બીજે દર્શન કરવા? હા, તમે ક્યાંય ગયા હો, રસ્તામાં કાંઈ આવે તો તમારે અનાદાર ન કરાય. તમે મા બાપ સિવાય, સાસુ સસરા સિવાય, નણંદને, દેરને, જેઠને માન આપો, એમ બધા દેવને માન આપવાનું. પણ ચઈને નણંદના ઘરે દોયડું નહીં જવાનું, નણદોઈના ઘરે દોયડું નહીં જવાનું. તમારે નીકળા અને કોઈ તમારી ભેગું જ. ઈલાબેન હા, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમારો અનાદર ન થાય, માન તો આપવું જ પડે. તો અહીંયા કેવી રીતે પુષ્ટ કરવા અને વલ્લભપુરના બાળકોએ કેવી રીતે પધરાવવા એની લીલા કરી. એવા પોતાના વિશુદ્ધ અંતઃકરણ અને આચરણવાળા તેમજ આત્મસંયમી સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ વલ્લભપુરના બાળકોએ પધરાવી આપવું, અને એ ફલરૂપ છે. જો વલ્લભપુર પુષ્ટ કરીને પધરાવી દે એ ફલરૂપ છે. બાકી મારા તેવા ગંગા જેવા ઘણાય હોય, એનાથી ને ફલરૂપ નથી. એમ જીવને સમજાવવું. ભક્તિ માર્ગ સ્થિતે શ્રીમદ આચાર્ય પદ સંસ્કૃતે સેવ્ય માનવ સદા ભાવય નિરોધમ સાધયેત ધ્રુવ. હવે અહીંયા વિરામ આપે છે. ભક્તિ માર્ગમાં સ્થિત અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આશ્રિત ભક્તોનો નિરોધ ભાવથી સેવામાં આવતું આ સ્વરૂપ નક્કી સાધી આપે છે. હવે આના ઉપર વિવરણ કરીએ તો કરોડો જન્મ ઓછા પડે. અહીંયા એક વાક્યમાં વલ્લભપુરના બાળકો આવી રીતે રક્ષાના શ્લોકો બોલીને, કેવી રીતે સ્નાન કરાવીને આપણા માથે જે સ્વરૂપ પધારી દે, એ આપણો નિરોધ ઠાકોરજીમાં કરાવી અને ઠાકોરજી જે આપણું હિત કરી અને લીલામાં લઈ જાય, એ બધી જવાબદારી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની. તો આનું વિવરણ તો જેટલું કરીએ એટલું ઓછું છે. અહીંયા વિરામ આપીએ અને કાલે આવશે 11મું શ્રીમદ પ્રભુ ચિંત પ્રકાર. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રવણ ભક્તિની વાત કરતાં આગળ કીર્તન ભક્તિનું વર્ણન કરતાં નારદજી વ્યાસજીને જે વર્ણન કરે છે એનું અનુસંધાન. યમાદેભિઃ યોગપથેઃ કામલોભહતો મુહુઃ મુકુંદ સેવયા યદત્તા આત્મદાન સામ્યતિ. અર્થ,
કામ અને લોભથી હણાયેલું અંતઃકરણ મુકુંદ ભગવાનની સેવાથી જેવું શાંત થાય તેવું યમ નિયમ આદિ માર્ગો વડે પ્રત્યક્ષ શાંત થતું નથી. આખો પુષ્ટિબાર કહી દીધો નારદજીએ. શું કીધું? કે કામ અને લોભ બધાનો બાપ કોણ છે? પાપનો બાપ લોભ. આની વાર્તા મેં કહી છે ઓલી વેશ્યાની, યાદ છે? નહીં તો ફરી કોઈક વાર આપણે અનુસંધાન કરીશું. તો બે વસ્તુ નડે. કામ એટલે બધી ઈચ્છાઓ, આ થઈ હવે આ ઈચ્છા છે ને એ તમે અગ્નિમાં ઘી હોમે જ રાખો. જ્યાં સુધી અગ્નિમાં ઘી હોમો ને ત્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત જ રહે, એ બુઝાય જ નહીં. એમ આપણે બધા જ્યાં સુધી જીવીએ છીએ અને જ્યાં સુધી સંસારમાં રહીએ છીએ અને કામ અને લોભ છે ત્યાં સુધી આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી. તો એનાથી હણાયેલું ખરડાયેલું આપણું અંતઃકરણ યમ યમાદિ તપ દાન આનાથી ને શાંત થતું નથી. શેનાથી થાય? મુકુંદ ભગવાનની સેવાથી. કેમ મુકુંદ ભગવાન કયું? અહીંયા સૌથી પહેલો ષોડશ ગ્રંથમાં કયું આવ્યો? યમનાષ્ટક. એમાં આટલા બધા સ્વરૂપ મુકુંદ ભગવાન, બાલકૃષ્ણજી, નવનીત પ્રિયાજી, હમણાં બધાના નામ લીધા હતા. તો યમનાષ્ટકમાં મુકુંદ રતિ વર્ધની. મુકુંદ ભગવાન, મુક એટલે છોડાવવું, જે તમને મુક્તિ આપે એને કહેવાય મુકુંદ. તો જે ભગવાન મુક્તિ આપે છે તો એની સેવાથી ને તમને અંતઃકરણ શાંત થાય. તો કે મુકુંદ ભગવાન તો મુક્તિ આપે છે, વલ્લભે તો ભક્તિનું કીધું છે. અમે મુક્તિ ન માગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી ન રહીએ, અમે તો ચકાચક ખાનારા. તો અહીંયા કહે છે કે યમુનાજી કેવા છે? સ્વભાવ વિજયો ભવે. મુકુંદ ભગવાન જે મુક્તિ આપનારા હતા એને ભક્તિ આપનારા કરવાવાળા કોણ? યમુનાજી. તો જો તમે મુકુંદ ભગવાનની સેવા કરો તો તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ઘણાય પૂછે, ઈલાબેન અમે ઊભા સોમવાર કરતા હતા, કરીએ? હવે તમારે ઊભું જ નથી રહેવાનું, હવે આનંદ દોડવાનું. અમે સાકરિયા કરતા હતા. ઈલાબેન ગુરુવાર તો હું ભણતી ને ત્યારથી મારો ગુરુ નબળો છે. મેં તો જે ગુરુએ પધરાવી દીધો ને એ જોરદાર છે, વલ્લભ. એટલે હવે તમારે ગુરુ કરવાની જરૂર નથી. તો આ જ વસ્તુ સમજાવે છે કે તમે મુકુંદ ભગવાનની સેવા કરો ને એટલે એની અંદર બધું યમ ને નિયમ ને તપ ને દાન ને સમાજ ને બધું આવી જાય છે. તમારે જો ઘરમાં રસોઈ કરવાની, હવે તમે રસોઈ કોને? ઠાકોરજી માટે કરો. બધાય શું કહે? હા મમ્મી મસ્ત બનાવી હો, ખાંડવી તો ટોપ બની. આરોગ્ય કોણ? ઠાકોરજી. પણ એ જ વસ્તુ તમે એમ ન દો. આજે ઘણીવાર ઠાકોરજી ઘરમાં ના હોય કંઈ કારણસર અને બનાવ્યું હોય ને તો છોકરાઓ સહિત બોલે, બામ ઘરમાં મજા નથી આવતી, પહેલાં જેવી દાળ નથી થતી. શું કામ?